જીવો આ જગમાં રૂડા કરજો કામ, સારી રીતે સેવા કરો તો રીજે યક્ષ દેવ. આપણા આવા યક્ષ દેવ, આપણા આવા સાયરી માં, આપણા ભીખુ ઋષિ, આવા પ્રેમાનંદજી મહારાજ, આપણા અંબા માં, આવા દેવી દેવતા આપણી પાસે હાજર હોય તો પછી આપણે શું કામી હોય ભાઈ? જન જાગે તો સવાદ, જન જાગે તો સવાદ. આટલા બધા જાગ્યા છે. આ ગૌશાળાની સેવા તો મને લાગે છે ચંદ્ર સૂરજના તેજ હશે ને ત્યાં સુધી ચાલશે, ત્યાં સુધી આમ વગેરે સેવા ચાલુ ને ચાલુ જ રહેશે. આમાં જે સેવા કરશે એની પેઢીઓ વાર સુખી ને સુખી જ રહેશે. તમે તો કરો છો પણ તમારી પેઢીઓ વાર પણ આવી સેવા કરતા રહેશે. હું નથી બોલતી પણ મારો આત્મા એમ બોલે છે. ખૂબ સેવા કરો. તમારા આવા નાના નાના સંતાનોને તેડીને પણ તમે સેવા કરાવો છો. ધન્યવાદ છે, ધન્યવાદ તો તમને છે ને ભાઈઓ. ને આ જેને પ્રેરણા થઈ હશે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ ગૌશાળાની જેને સેવા લઈને પ્રેરણા થઈ હશે ને એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ગાય વગર કાંઈ નથી. યજ્ઞ કરો તો ગાય પહેલા ગાયનો બગીચ જોઈએ, પંચામૃત જોઈએ. વિચાર કરો, ગાયનો ગોબર જોઈએ તો આપણે યજ્ઞ કરી શકીએ. બધે કાર્યમાં, યજ્ઞમાં બધે ગાય વગર આપણો ઉદ્ધાર નથી. ગાય છે તો આપણું જીવન છે. ગાય તો રાષ્ટ્ર માતા છે. એટલે આપણે એવું બધું સેવા કરો કે આપણે બસ જીવન સફળ થઈ જાય. આપણું ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. શ્રી કૃષ્ણ ભગવાન ખુલ્લા પગે ગાયોને ચારી છે ને કેટલી ગાયોની સેવા કરી છે. ઠીક છે, જેમ બેચેબાની હું મારી વાણીને વિરામ આપું છું. સમય જોવું પડે. સમુદ્ર માપી ન શકાય, સૃષ્ટિ માપી ન શકાય, બોલવાનું માપ પણ માપી ન શકાય. અહીંયા આટલા બધા સરસ કલાકારો આવ્યા છે. કેવા આપણે નામ સાંભળીને આપણે ખૂબ ખૂબ આનંદ થાય છે. આ કલાકારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમને પણ ખૂબ માં શક્તિ આપે એવા મારા અંતરના આશીર્વાદ છે. હું તમારી પાસેથી આમ જવાનું મન તો નથી થતું,